હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા બ્લોગમાં. આજેથી તારીખ 20 સોમવાર, દિવાળીનો દિવસ છે. સવારના 10 વાગી ગયા છે અને આપણે જુના જવાનાથી ભૂજ જેવા ભરીએ છીએ. એક દિન પછી રેડી થઈને અને તમને એક વ્યક્તિ બતાવી, ઇઝ માય બ્રધર. અમદાવાદથી આવ્યા છે સ્પેશિયલ દિવાળી કરવા. જો આપણે પહેલાં કલાકમાં પડી ગયું ફૂલ બ્રાઇટ ડિસ્કવરી. તો ગાઈસ, આજે દિવાળી દિવસે બ્લોગ શૂટ થઈ રહ્યો છે, પણ આ બ્લોગ તમને જોવા મળશે જ્યારે દિવાળી પણ પતી ગઈ છે. કેમ કે મને ખબર નહીં હું એડિટ જ ક્યારે કરીશ. હાલ તો ટાઈમ મળશે નહીં. દિવાળી જતી રહેશે, બેસતું વર્ષ જતું રહેશે, બધું પતી જશે. પછી તમને શાયદ તમે આજે બ્લોગ જોઈ રહ્યા છો ને ત્યારે કયો દિવસ હશે મને જ નહીં ખબર. ગાઈસ, અમદાવાદમાં નાનો ભાઈ આવી ગયો છે અને જો બધું મીઠાઈ લાવ્યો છે. બેગ ભરીને મીઠાઈ ને બીજું કંઈક નાસ્તો ખાવાનો છે. પણ મેં કીધું એ આવતો જશે, ફોન કરવાની જરૂર નહીં. ખાલી ખોટું એના બાઇકમાં હેરાન ના કરાય. પછી ચાલુ ફોન સ્પેશિયલ મારા માટે કાજુ કતરી, માય ફેવરેટ. અને આ ચશ્મા આવા લાવ્યો. આ તો ઓલું આ ચશ્મા જેવો. મને આવા વ્હાઈટ ફ્રેમ વાળા ચશ્મા બિલકુલ નહીં ગમતા. હેપી દિવાળી મારા તરફથી. લો આ મીઠાઈ ખાઈ લો. મને મીઠાઈ કાજુ કતરી ભાવે, રસગુલ્લા, ગુલાબજામુન. હું મમ્મીને કહેતી હતી ફોન કરીને કે ના બાર બે ખોખા ભરેલા પડ્યા. મીઠાઈ ડાયટિંગ ગઈ તેલ લેવા, એક્સરસાઇઝ ગઈ તેલ લેવા, જાડા થઈ ગયા પેલાથી એક ખાવાનું, નો કોમ્પ્રોમાઇઝ. આપણે રહ્યા ખાવાના શોખીન બોસ. મારે ખાલી બીજું કાંઈ નહીં ખાવાનું. મીઠાઈ બીઠાઈ બધું તું ખા. રસગુલ્લા, ગુલાબજામુન. સાચું, ગુલાબજામુન મારા માટે જ છે. તારે નતો ખાવાનો. મારી માટે લાવ્યો તમે, તારી માટે કાજુ કતરી લાવ્યો. ચાલ ના ખવાય. ચાલ નાખ. હું જ કહેતી હતી યાર, શું કહેવાય તમને ખબર તો કોમેન્ટ કરી દેજો. કોઈ કોમેન્ટ જ નહીં કરતો નહીં મને. પછી આને શું કહેવાય? આ તો લગો તૂટી ફૂટી હે. આ તૂટી ફૂટી હે ને જે મારા કપડાને મેચ થઈ ગયું. મુકાલ લાવી હતી રેડ કલરમાં, આ ગ્રીન કલરમાં. બિલકુલ મને મીઠાઈ નહીં ભાવતી. કચ ખાલી ચલો આપણે ફટાફટ હજુ તો જમવા બનાવવાનું છે. શાક બનાવીશ, રોટલી બનાવીશ, પછી ખાવા બનાવીને 12 વાગે ફ્રી થઈશ ને પછી ના આવે છે ને પછી સાંજે તૈયાર થઈશ. આપણે દિવાળી હોય રાત્રે. તમારા લોકોની દિવાળી ક્યારે હોય? અમારા લોકોની દિવાળી અમારા માતૃટામાં દિવાળી રાત્રે થાય. દિવસે દેખાય ના, તમને લાગે નહીં કે દિવાળી છે એવું. રાત્રે જોવા મળશે ફટાકડા પડશે. મમ્મી મેકી નાખ બધું પેલા. કોક જોશે તો કશે વિડીયોમાં કેટલું બધું ખાયા રહી. રસગુલ્લા ખાઈ કાજુ કતરી ભજી ખોદી મને લાગી જાય ને કોકને. બીમાર પડી જઈશ. વિડીયોમાં બહુ ના ખવાય. વાટકી લે કરી. ઓકે ચલો, કેમેરો બંધ. ખાઈ લો. પેલા તારી માટે લાવી છે. હા બટાકાનો ભજીયા આવે લઈ લેજો. આ માર ભૂંડ જો અમદાવાદ ત્યાં તે ખાને હું કઈ તને આડો હાથ દઉં. કાજુ કતરી કોનો? તારું. તું કેમેરામાં ભજીયા, આ રીતના ભજીયા. ખમણ લો, ખાઈ લો મારા તરફથી. કેટલા વાગે નીકળ્યો ધંધાથી? 6:30 વાગે ઉઠ્યો હતો અને નીકળ્યો 7 વાગે. 7 થી 8, 8 થી 9, 9 થી 10. 10 વાગે પહોંચ્યો ને તું ગામડે. 3 કલાકમાં આવી ગયો. સારું કહેવાય બાઈકમાં. 100 વાગે તો આ તો એટલું જ છે. એટલું નહીં, થોડું ખાલી હાથથી.
જેટલું બાઈક હાંક્યો છે તો તારો 10 વાગે આ પહોંચી ગયો ક્યાં તમે ભાઈ બ્લોગ આખો દિવસ vlog જ બનાવે ખાલી બસ. ब्लॉग बनाना जरूरी है बेटा जब हमारा ब्लॉग वायरल हो जाएगा ना तब तुम हमारे पास आओगी सेल्फी सेल्फी मैम सेल्फी सपना देखो सपना पंगाड़ा ના પાડે છે. હા કેવું મસ્ત પાછળથી બેકગ્રાઉન્ડ લાગે હે કુળદેવીમાનું મંદિર છે કેટલા નસીબદાર હોય લોકો જેનું ઘર કુળદેવીમાના મંદિરની નજીક જ હોય તો સવાર સાંજ દર્શન કરી શકો તમે એના મારા જેવો આખો દિવસ ફોન લઈને બેઠો હોય ફોન 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 ફોનમાં જેવો છે બીજું કંઈ ધંધો જ નથી હે ફોન ફોન તને જ્યારે પણ તારું મોઢું જોવાની ઈચ્છા થાય તો મારી યુટ્યુબ ચેનલમાં આવી જવાનું અને બ્લોગ ખોલીને બેસી જવાનું જોવા માટે ચાલ બે શબ્દો તારે કાંઈ બોલવા છે ઓ ભાઈ ઓ છોટા ભૈયા કાંઈ બોલવું છે બે મેં એમ કીધું કે જ્યારે તને ઈચ્છા થાય તારું મોઢું જોવાનું તો મારા યુટ્યુબ ચેનલમાં આવી જવાનું અમારા ઘરે મોટા દર્પણો લાગેલા. સમય જતો રહે ત્યારે કે સમય જતો રહ્યો વર્ષ 2 વર્ષ થઈ ગયા મારું શરીર કેવું હતું હું કેવો લાગતો હતો અત્યારે તો બહુ ફિટ થઈ ગયું. તો તમે જોઈ શકો છો જિંદગીમાં મેમરાઇઝ બનાવવી જરૂરી છે હર હંમેશા મેમરાઇઝ બનાવતા રહો ખીચડી વઘારેલી પડી લેતા હવે આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે જમવાનું મોડા રાતે 10 વાગે ત્યારે થોડોક નાસ્તો કરી લઈએ શું થયું શું શિકાર જોઈને આ સબસ્ક્રાઈબ ના કરો વિડીયો શું હતો બચારો મરી ગયો રામ રામ સત્ય ગધેડા ઉપર ભેંસ બેઠી ગધેડાને હજુરી ઓકે ચલો ગાઈસ જમવા તમારે જમવું હોય તો આવી જાઓ ખીચડી ખાવા આ છોકરી ખાલી તો અમારા ભાઈ સ્નેપ લે છે ખબર નહીં સૂર્યનો સ્નેપ લે છે હું તમને બતાવું આવશે. હા જાનો સ્નેપ લે છે કેવું સરસ લાગે છે स्नैप फ्लावर्स और ये हम दोनों का भोजन अभी शाम हो गया है और हमें भूख लगी तो नाश्ता कर रहे हैं कितना वागे है 6:15 6 વાગવા 4 મિનિટ તો ફ્રેન્ડ્સ આપણે હવે આવી ગયા છીએ નાસ્તો લઈને જમવા માટે ખીચડી વઘારી હતી એ તો રીલ સાથે શોર્ટ માટે આ બ્લોગ છે યુટ્યુબમાં ચૂપ રહે ને મોબાઈલ ચૂપ રહે મને બોલો દે તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ઢાબા ઉપર ચૂપ રહે ને તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ઢાબા ઉપર નાસ્તો કરવા માટે જો કે અડધું તમે રીલ્સ બનાવવામાં ખાઈ ગયા અને હવે થોડું વધ્યું છે ખીચડી વઘારી છે તમે જોઈ શકો છો તમારે ખાવું તો આવી જજો પડતર દિવસ સાંજના 6 વાગે છે કાલે સવારે 21 તારીખે 22 ચૂપ રે કાલે સવારે 21 તારીખે બેસતું વર્ષ છે તો બધા ભાઈઓ બહેનોને મારા તરફથી હેપી ન્યુ યર નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના મારી જેમ ખાઈ પીને લગડા મગડા થાવ જિંદગીમાં જે ખાવું હોય તે ખાય નો ટેન્શન ભાઈ જિંદગીનો શું ભરોસો કાલે શું થઈ જવાનું કોને ખબર ફિટનેસ બિટનેસ રાખીને શું કરવાનું ખાઓ પીઓ મજા કરો આપણી જેમ અરે તમને કોમેન્ટ આવશે કે પેલો બી ખાવામાં પડ્યો. તો બાકી ટેસ્ટી બાઈ ઘડી મને ચાવલની વસ્તુ બહુ જ ભાવે એમાં ખાસ કરીને બિરયાની હોય પુલાવ હોય ખીચડી હોય દાળ ભાત ખીચડી કઢી ચાવલની વસ્તુ મૂકું ચાવવાની વસ્તુ ચાવલ રાઈસ માય ફેવરેટ ચમચી લઈને ખાતા હતા. ચમચીમાં મજા નહીં, હાથમાં મજા નહીં. ચમચીથી ખાતા હતા પણ ચમચી કરતાં પછી ટેસ્ટ નહોતો આવતો હાથથી ખાવામાં જે મજા આવે ને ચમચીથી ખાવામાં બિલકુલ મજા નહીં આવતી આપણે તો પતી બી ગઈ. બધા લોકો મને કહે બહુ જાડી છે એવું શું કર નહીં હું શું કરું મારી મરજી ભલે જાડી રહી આપણને કંઈ વાંધો નથી એટલે બસ આખા કરવાનું જેટલી સ્પીડ કરી અને ખાઈ બી રહ્યો લે મારો એ ભાવ લે 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 આ લે પેલા લે આખા ના જો મારો ભાભીને મારા હાથથી થોડા છીએ ઠીક. આવ કેમ મજા આવી, ટેસ્ટી હતી.
કોને બને છે અંદર બહાર પડે લે હું ખાવા ના ભાઈ હરકોડા ચાલે મારી ખાઓ ભૂખા ના નહીં પડે ખમા પડી ગઈ હું મરી જાઉં ને તો તું વિડીયો જોઈશ કે હા મારી બન મને ખવડાવે રી ફરવા જતા અને આ તો પતાવી દીધી ખલાસ કરી નાખી મારે હજુ આટલી પડી છે ફટાફટ ખાઈ જાઉં આને સ્પીડમાં જવા દેશે એકદમ સ્પીડમાં YouTube માં આવી ગયું નાઈસ યુ આર ફર્સ્ટ લાઈક બધા યુટ્યુબમાં પાણી લઈને આવ્યો જા પાણી લેતા આ ભરી મત લખાઈ જાટ બધું દીધું આ બધી સુનિશ્ચિત ચમચી હતી પણ ચમચીથી ખાવાની મજા નહીં આવતી બસ હાથથી ખાવાની જે અલગ જ મજા છે એકદમ ટેસ્ટી પાણી ભરતા જા અને નીચે મૂકીને પાણી ભરતા લોટો ભરતા પીવાનું ને હાથ ધોવાનું 2 લોટો લઈ જાય પેલા આપણે પાણી છે આ તો ફ્રેશ જ છે ને મમ્મી ઘરે ખરી અને તો રાત્રે જ બધું લે લે પાણી લાવી अब नहीं खाना कुछ अब नहीं पीना कुछ છ વાગે ખાઈ લીધું હવે રાતે 10-11 વાગે ભૂખ લાગશે એટલે પાછી ઉઠીશ ખાવા હવે સબ્જી રોટલી હાલ નહીં ખાઉં રાતે 10-11 વાગે ખાઈશ કારણ કે પેટમાં જગ્યા નહીં હોય બિલકુલ ખાવાની ખીચડી ખાઈ ઘરે નહીં દમ લાગે गोरिया ઓકે તો હવે આપણે આ બ્લોગને અહીંયા આગળ પૂર્ણ વિરામ કરીએ છીએ હવે કાલનો પાર્ટ એક થોડોક લઈ લઈશું આને આપણે વિદાય કરવાનો અને કાલે જવાનું છે અમદાવાદથી સ્પેશિયલ દિવાળી કરવા માટે આવ્યો છે 2 દિવસની રજા લઈને કાલે જતો રહેશે અમદાવાદ હવે ફરી પાછું કે રહીશ દિવાળી હે જોઈએ હવે શું આવશે पंखो करिए गर्मी लागे 9 વાગે કીધું તો 10 વાગે આવ્યો મંચુરિયન લેવા ગયો તો કેટલા વાગ્યા 9:53 થાય 10 ક્યાં વાગ્યા આ મંચુરિયન તે કરીશું અતાર ઘડી એમ કે જીમન તે કરીશું અતાર ઘડી બેઠા તા વાળી કોઈ મીઠાઈ भी મળી ગઈ મંચુરિયન भी મળી ગયું ઉપર પપ્પા મેં તને ફોન કર્યો તો બધું બંધ થઈ ગયું 9:30 વાગે પપ્પા કે કદીએ બંધ ના થાય જૂઠું બોલે ના બંધ થઈ ગયું હાથું દ્વારકેશ થી લાવ્યો મંચુરિયન તો દ્વારકેશ હોટલ માં હું વિચાર કે દ્વારકેશ હોટલમાં મળી રહેશે ફાસ્ટ ફૂડ બંધ ના થાય પણ છે ને આટલું વહેલું બંધ થઈ ગયું બંને આ રોડ ઉપર ફૂડ છે ને તો જે ભવાની ફાસ્ટ ફૂડ ને 100 રૂપિયા શું કમ લાવ્યો 50 રૂપિયાનું લાવ્યો તો બહુ થઈ આપ ગયું નતા આવતા લી મારા બેટા ખાસ તો મમ્મી માટે થઈને લાગે તારે માટે થોડી લાવ્યો વાત કરે मेरे लिए चल निकाल हमारा ब्लॉग चालू से मुझसे 1 मिनट कर गरम 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 आंगड़ो बड़ी जी આના 160 રૂપિયા 500 હાલ ના કે મિક્સ
કેટલા 160 ક્યાંથી જો પેલું મેં એડ કરીએ ત્યાંથી જ એ ખબર નહીં, રોડ ઉપર જ નહીં, હા રાજસ્થાન પેલું પિંક કલરનો મંડપ સજાવી એવું આઈડિયા નહીં. કાલે નાની બેનને ભેગો થવા જવાનું તો એના માટે મીઠાઈ લઈને આવ્યા છે. અમુક ખાઈ જુ ઉપરલું હા ખાઈ જા. ખાણા બહુ ખાય રસગુલ્લો એક ખાઈ જુ. રસગુલ્લો નહીં એવું કાંઈ. અરે યાર રસગુલ્લો ન ખપી ખવાય ગઈ હતી તો કે બધું. આને શું કે હું આખું બતાવી દઉં એક મિનિટ. આને શું કહેવાય મને ખબર નહીં પડતી. આને શું કહેવાય તમને ખબર પડતી હોય તો કોમેન્ટ કરી દેજો. ખબર નહીં પડતી શું કહેવાય. આ બ્લોગ રાતનો છે. રાતના 10 વાગી ગયા છે અને આપણને ભૂખ લાગી હતી. ખીચડી વઘારેલી ખાધી હતી સાંજે 6 વાગે. હવે મંચુરિયન હા થાળી જ દેવા દે. કેટલું આપણે તો ફૂલ ડીશ. ગરમ લાય ફૂલ કહેવાય, આપ કહેવાય તો આપ કેટલું હાલતા છે? 4 ટુકડા જ. આ ફૂડ ડીશ છે. હમ. કોણ ત્યાંથી લાવ્યો મને કે મને દ્વારકેશ દ્વારકેશ એ દ્વારકેશમાંથી લાવ્યો. ગયા દ્વારકેશ વાળા. બરાબર દ્વારકેશ ને કહી દઉં. આ શું કે આ એક બોક્સ છે આટલું નેનું. આ ફૂલ હશે ખરેખર. અમદાવાદમાં કેટલું આવે વધારે? આના કરતા વધારે હાફ ડીશ. હા આપણી વધારે આવે આના આના કરતા કરતા. એ કેટલાનું આવે? પહેલે 60 રૂપિયા લે એમ. આ છે કેવું હશે આમાં તો રસોની મને તો રસાવાળું બહુ ભાવે. કીધું તું મને નોર્મલ ગ્રેવી રાખજે કહું. લાય પેલું આ લાય ને કાંટા ચમચ. શું છે? એક ટુકડો હું ખાઉં ને એમ. ગુલાબજામુન ખાતા ને એવું લાગે. હાય હાય પેલું આને મને કાંટા ચમચ. આ ગરમ લાય હે તો બધા બે ટુકડા ખાવ ઉપર. આના કેટલા પૈસા લીધા? 100 રૂપિયા. 100 રૂપિયા. અહીંયા મોંઘું મળતું છે એટલે. આપણે જ બની નવી યસ આઈ નો. એટલે ખર્ચો કાઢતો છે બચારો. એનો માલિક અમદાવાદનો છે. અમદાવાદનો માલિક છે એમ? चलो गाइस अब हम जा रहे सोने के लिए. It's my brothers. जाते हैं गुड नाइट. Good morning, guys. Happy New Year. Morning view. मॉर्निंग व्यू मेरे घर के सामने. ये भी मेरे घर के सामने है.
6:30 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છીએ આરતીના અવાજથી. બસ હજુ આપણે હાલ નહીં ઉઠીએ, હજુ આપણે 1 કલાક સુઈ રહેવાનું છે. 7:30 વાગે પછી આપણે ઉઠીને નીચે જઈશું ચા નાસ્તો કરવા માટે. બસ સરા તને ઉઠવાનું? તું તો કહેતો હું તારી પહેલાં ઉઠીને તૈયાર થઈને નીકળી જઈશ. આજ પોતાને અમદાવાદ જવાનું છે. બેસતો વર્ષના દિવસે પર રોકાશો નહીં. ઉઠર નહીં જાય કેટલા વાગે નાઈશ ને કેટલા વાગે તૈયાર થઈશ ને અમદાવાદ પહોંચીશ. નાળે જવાનું. જો અમુક તો ઉઠી એવા ફટાકડા ફોડવા માંડે. 6:30 વાગે છે. આપણે હજુ મોઢું નહીં ધોયું, ખાતું ઉભાઈ નહીં થયા, ચાય ને બધું લોકોને ફટાકડા ફટ ફટ ફટ. મારો મોર્નિંગ ફ્રેશ. Wow, so beautiful. ચક્કી બતાવો શું કરું. देखो ये भी मेरी तरह स्नैप ले रहा है, ये स्नैप ले रहा है. इसको तो बस स्नैप. ये लाई आसो पालव लाई આને બસ સ્નેપ લેવા માટે જ ખાલી આવવાનું, બીજું કંઈ. તો આપણે ફાઇનલ ઉઠી ગયા. ઓકે ગાઈઝ, તો હવે આપણે જઈએ છીએ નીચે ચા નાસ્તો કરીને ફ્રેશ થઈ જઈએ. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. બાય, થેન્ક યુ.